અમદાવાદમાં પાસપોર્ટની પેન્ડિંગ અરજી માટે લોક અદાલત 3 ફેબ્રુઆરીએ પાસપોર્ટ કચેરીમાં લોક અદાલત યોજાશે। પેન્ડિંગ ફાઇલ્સના ઝડપી નિકાલ માટે લોક અદાલતનું આયોજન। 1600 અરજદારોની પેન્ડિંગ ફાઇલોનો ઝડપી નિકાલ કરાશે। પાસપોર્ટની પેન્ડિંગ અરજી માટે શહેરમાં યોજાશે લોક અદાલત। 3 ફેબ્રુઆરીએ શહેરની પાસપોર્ટ કચેરીમાં આ લોક અદાલત યોજાશે। રાજ્યના અરજદારોની પેન્ડિંગ ફાઇલોના ઝડપી નિકાલ માટે લોક અદાલતનું આયોજન। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, આ લોક અદાલત પાછળનો મુખ્ય હેતુ શું છે? પ્રીતિ, પાસપોર્ટ ઓફિસમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવશે। તેના પાછળનો મુખ્ય હેતુ એવો છે કે પાસપોર્ટ ધારકો કે જેમની અરજી કેટલા સમયથી પેન્ડિંગ છે તેવા પાસપોર્ટ ધારકોને એક જ દિવસમાં તેમની જે પેન્ડિંગ અરજી છે તેનો નિકાલ કરવા માટેનો આ એક ઉત્તમ પ્રયાસ છે અને આ જ કારણથી લોક અદાલત 3 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવી છે, જેની અંદર રાજ્યના 1600 જેટલા અરજદારો કે જેમની અરજી છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગ છે તેનો નિકાલ કરવામાં આવશે। આ સાથે જ જે અરજદારો નવી અરજી કરવા માંગે છે તેમનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવશે। એટલે કહી શકાય કે એક જ દિવસમાં લગભગ 1600 જેટલી અરજીનો નિકાલ કરવામાં આવશે, જેથી કરીને પાસપોર્ટ ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે ન કરવો પડે। આ સાથે જ આ પાસપોર્ટ માટેની જે લોક અદાલત છે તેનું સફળ આયોજન થશે। ત્યારબાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ આ જ પ્રકારે લોક અદાલતનું આયોજન કરવામાં આવશે, જેથી કરીને પાસપોર્ટની જે પેન્ડિંગ અરજીઓ છે તેનો નિકાલ વહેલી તકે થઈ શકે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।